આપ સૌનું સ્વાગત છે। આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર જે આપણે આગળના પાઠમાં જોયું હતું કે અર્થશાસ્ત્ર કોને કહેવાય, અલગ અલગ અર્થશાસ્ત્રીઓ એની વ્યાખ્યા આપી, એ વ્યાખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે એમાં આપણે આગળની તરફ વધીએ છીએ તો કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ। આજનો આપણો ટોપિક કયો રહેશે? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, કે આ પ્રવૃત્તિઓ કોને કહેવાય। તો આપણે માણસ જે છે એટલે કે આપણે એ કેવા છીએ તો કે સતત પ્રવૃત્તિ છીએ। કેવા સતત પ્રવૃત્તિ છે કે આપણે સતત કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતા રહીએ છીએ, કે ક્યારે આપણે એને બેસી રહેતા નથી। કંઈક ને કંઈક પ્રવૃત્તિ જે હોય છે એ આપણે ચાલુ હોય છે। તે દિવસ દરમિયાન અનેક પ્રવૃત્તિ કરે છે। તે એટલે અહીંયા કોણ? માણસ। કે આપણે જે છીએ એ દિવસમાં આપણે કેટલી બધી પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ। એક દિવસમાં આપણે જાગીએ ત્યારથી લઈને સૂઈ ત્યાં સુધીમાં આપણે એક દિવસમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ। તો કઈ કઈ આપણે ઉદાહરણ લેવું હોય તો જો મંદિરે દર્શન કરવા માટે જાય છે, કે ભાઈ સવારમાં ઉઠીને નાસ્તો કરીને મંદિર દર્શન કરવા માટે પણ જાય છે માણસ। તો મિત્રોને પણ મળે છે। તો અમુક એવા હોય છે કે જે મંદિર નથી જતા હોતા પણ મિત્ર સાથે મળતા હોય છે, કે મિત્રની સાથે બેસે, બરોબર, અને દુકાને બેસે, કે મિત્ર બધા ભેગા થઈને દુકાનની અંદર બેસતા હોય છે, વાતો કરતા હોય છે, અથવા તો ટીવી જોવાનું કામ કરતા હોય છે। આ કામ તો લગભગ મોસ્ટ ઓફ આપણે બધા કરતા હોઈએ છીએ। કયું? તો કે ટીવી જોવાનું, પછી રાજકીય ચર્ચા કરે, અથવા તો આપણે જોયું છે કોઈ દુકાને કે ગમે ત્યાં ભેગા થયા હોય તો રાજકીય ચર્ચા કરતા હોય કે ભાઈ ભાજપે આવું કામ કર્યું, જો આની બદલે કોંગ્રેસ હોય તો કોંગ્રેસ આવું કામ કરે, આવું કે આને મત દે ના આ નથી મારને, એ રાજકીય ચર્ચા છે, કે રાજ્ય ઉપરની ચર્ચા કરીએ છે। તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ માણસ કરતો હોય છે। સવારમાં ઉઠીને બ્રશ કરવું, નાસ્તો કરવો, આ બધી એની પ્રવૃત્તિઓ છે। તો અર્થશાસ્ત્ર જે રહ્યું એટલે કે આપણો જે વિષય આપણે જે ભણીએ છીએ તે કયો? અર્થશાસ્ત્ર। તો એ અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું। જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ અર્થશાસ્ત્ર માણસની બધી પ્રવૃત્તિનો શું અભ્યાસ નથી કરતું। આપણે એવું કીધું કે અર્થશાસ્ત્ર માણસની પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, એવું આપણે શરૂઆતમાં ભણ્યા, પણ અર્થશાસ્ત્ર માણસની બધી પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતું। કઈ પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે? તો કે માનવીની જે આર્થિક પ્રવૃત્તિ છે તેનો જ અભ્યાસ કરે છે। કઈ પ્રવૃત્તિનો? તો કે આર્થિક પ્રવૃત્તિ। આ તમે વિકલ્પમાં પૂછે તો ખાસ ધ્યાન રાખવાનું કે અર્થશાસ્ત્ર માનવીની કેવી પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે? તો કઈ પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે? આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે। માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરતા પહેલા આપણે આગળ વધીએ તો એટલે આપણને આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ, એટલે એની સમજૂતી, એનો અર્થ સમજવો આપણા માટે જરૂરી છે। કારણ કે આર્થિક પ્રવૃત્તિ જે છે તે હવે આપણે આગળ આ શબ્દ જે છે આર્થિક પ્રવૃત્તિનો એ તમે જ્યાં સુધી અર્થશાસ્ત્ર ભણશો ત્યાં સુધીની સાથે સંકળાયેલો છે। માટે આપણને આર્થિક પ્રવૃત્તિ શું છે એનો ખ્યાલ હોવો જરૂરી છે। તો એનો અર્થ આપણે સમજીએ। આર્થિક પ્રવૃત્તિ તો માણસ પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓનો વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું। કોને આર્થિક પ્રવૃત્તિ કહીશું? તો કે માણસ જે છે એની જે જરૂરિયાત સંતોષવા માટે, આ હેતુસર એટલે કે એની જે જરૂરિયાત છે એને સંતોષવાના પ્રયત્ન કરવા માટે જે કઈ વસ્તુઓ છે અથવા તો સેવાઓ જે છે એના માટે તેને શું કરે છે? વિનિમય કરે છે। તો વિનિમય એટલે આપલે કરવું, કે નાણાંનું આપલે કરવું અથવા કોઈ સેવાની આપલે કરવી, તે વિનિમય એટલે આપલે કરવું। એના માટે થઈને શું કરે? આવક મેળવવાની કે ખર્ચ કરવાની, આવક મેળવશે અથવા તો શું કરશે? ખર્ચ કરશે। અને એ જે આવક મેળવવાની કે ખર્ચ કરવાની આ જે પ્રવૃત્તિ કરે છે માનવી, તે આપણે શું કહીશું? આર્થિક પ્રવૃત્તિ કહીશું। કોને આર્થિક પ્રવૃત્તિ કહીશું?
તો કે જરૂરિયાત સંતોષવા હેતુસર વસ્તુ અથવા સેવાનો વિનિમય માટે જે આવક કરે છે અથવા તો ખર્ચ કરે છે. અમુક વસ્તુમાં એવું હોય તમારે આવક થાય તો અમુક માટે તમારે શું થતું હોય છે, ખર્ચ પણ થતો હોય છે. તો એ જે પ્રવૃત્તિ કરે છે તેને આપણે શું કહીશું, આર્થિક પ્રવૃત્તિ કહીશું. હવે આર્થિક પ્રવૃત્તિ જે છે તે ત્રણ બાબતો મહત્વની છે. જો આ આર્થિક પ્રવૃત્તિ આપણે કીધી તો એમાં મુખ્ય ત્રણ બાબતો જે છે એ આપણે શું કરવાની છે, ધ્યાનમાં લેવાની છે કે આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે. આ ત્રણ બાબતો ન હોય તો આર્થિક પ્રવૃત્તિ થાય નહીં. એટલે કે આ ત્રણ વસ્તુ મહત્વની છે. કઈ કઈ? તો કે એક પહેલું આવક, બીજું છે ખર્ચ અને ત્રીજું જે છે તે વિનિમય છે. આ ત્રણ વસ્તુ જે છે તે આર્થિક પ્રવૃત્તિમાં કેવી છે, ખૂબ જ અગત્યની આપણે કરી શકીએ છીએ કે આ ખૂબ જ અગત્યની બાબત છે. કઈ કઈ? આવક, ખર્ચ અને વિનિમય. આવક મેળવવી, ખર્ચો કરવો અને વિનિમય એટલે આપણે કરવી સેવાની ને એની. એટલે કે આર્થિક વિનિમયો માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. તો આ જે ત્રણ બાબત રહી એના ઉપરથી આપણે કહી શકીએ, શું કહી શકીએ, તો કે આર્થિક વિનિમયો માટે આપણે આર્થિક એટલે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરીએ એને આપણે શું કહી શકીએ, આર્થિક પ્રવૃત્તિ કહી શકીએ છીએ. અથવા તો કોને કહી શકીએ, ટૂંકમાં કેવું હોય તો કે જરૂરિયાતોના સંતોષ માટે માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોના સંતોષ માટે આપણે વસ્તુ અથવા તો સેવાઓને મેળવવા આવક પ્રાપ્તિ અથવા તો ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને આપણે કેવી કહીશું, આર્થિક પ્રવૃત્તિ કહીશું. આના ઉપરથી આપણે કહી શકીએ કે આપણી જે જરૂરિયાતો હોય તો એ જરૂરિયાતને સંતોષવા માટે થઈને આપણે વસ્તુ અથવા તો જે તે સેવાઓ જે આપણે એના દ્વારા પ્રાપ્ત થાય એને મેળવવા માટે આપણે જે તે આવક પ્રાપ્ત કરીએ છીએ અથવા તો જે કંઈ ખર્ચ કરવી છે અને એ જે આવક અથવા ખર્ચ કરવાની જે આપણે પ્રવૃત્તિ રહી એને આપણે શું કહીશું મિત્રો, આર્થિક પ્રવૃત્તિ આપણે કહીશું. તો આ જે વ્યાખ્યાઓ આપણે સમજ્યા તો એ વ્યાખ્યા ઉપરથી આપણે એમ કાઢી શકીએ અથવા તો એવું અનુમાન આપણે લગાવી શકીએ કે વ્યક્તિ જે છે તે કઈ વસ્તુ મેળવવાની આશા સાથે માનવી જે છે એ કશું આપણે કઈ વસ્તુ હોય તો એને મેળવવાની આશા સાથે વ્યક્તિ શું કરે છે, લાભ અથવા તો ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે છે કે એ જે પ્રવૃત્તિ કરશે શું તો કે કંઈક મેળવવા માટે તો એમાં એને લાભ થશે અથવા ગેરલાભ થશે કે હું આ વસ્તુ મેળવીશ તો એમાંથી મને લાભ થશે અથવા તો ગેરલાભ થશે એની સાથે જેની તુલના કરવામાં આવે છે. તો તુલના એટલે સરખામણી કરે કે આનાથી મને શું લાભ અને આનાથી શું ફાયદો થાય સરખામણી કરે છે. તો એ જે પ્રવૃત્તિ કરે એને આપણે કઈ પ્રવૃત્તિ કહીશું મિત્રો, આર્થિક પ્રવૃત્તિ કહીશું કે જેમાં વિનિમય થવો જરૂરી છે કે આ પ્રવૃત્તિની અંદર શું થવું જરૂરી છે, વિનિમય થવો ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં કંઈક આપણે થવું જરૂરી છે કે તમે જે કંઈ સેવા મેળવો એના બદલે તમે શું કરશો, એને નાણાં આપશો અને સામેવાળો વ્યક્તિ અથવા તમે નાણાં નહીં આપો તો એના બદલામાં તમે એને બીજી કંઈક વસ્તુ આપશો તો વિનિમય થયું આપણે થયું તો એ થવું ખૂબ જ જરૂરી છે. તો એનું ઉદાહરણ આપણે લેવું હોય આર્થિક પ્રવૃત્તિઓ તો જો હોટલમાં જઈને જમવું તો આપણે ઘરે પણ જમીએ છીએ પરંતુ આપણે હોટલમાં જમવા જઈએ છીએ તો આપણે શું કરીએ છીએ, ખર્ચ કરીએ છીએ. તો એ ખર્ચના બદલામાં આપણને શું થાય છે, જરૂરિયાત સંતોષાય કે આપણે હોટલમાં ગયા આપણને જરૂરિયાત સંતોષાય કે હાલો આપણે હોટલમાં જમી આવ્યા. બીજું પિક્ચર જે આપણે જોઈએ તો ઘરે ટીવીમાં કે મોબાઈલમાં પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. પણ આપણે થિયેટરમાં જઈએ, બરોબર છે, થિયેટર એટલે ટોકીઝ જેને આપણે કહીએ છીએ,
તો થિયેટરમાં જઈને આપણે ફિલ્મ જોવી, થિયેટરમાં જઈને ફિલ્મ જોવાના છો, ટીવીમાં પણ જોવાના છો, મોબાઈલમાં પણ જોવાના છો, પણ તમે ટોકીઝમાં જઈને ફિલ્મ જોવો છો એનો મતલબ તમે શું કર્યું? ખર્ચ થયો. તો એ ખર્ચ કરીને તમે સેવા લીધી, શેની? ટીવી જોવાની. તો એનાથી તમને શું થયું? મનોરંજન મેળવ્યું. એટલે એ કઈ પ્રવૃત્તિ થઈ ગઈ? આર્થિક પ્રવૃત્તિ આવી કે તમે નાણાં આપ્યા અને એના બદલામાં તમે મનોરંજન મેળવ્યું છે, એટલે વિનિમય થયું. આ શેના ઉદાહરણ છે? આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે વાત કરીએ બિન આર્થિક પ્રવૃત્તિ. અત્યાર સુધી આપણે જે ભણ્યા એ શું ભણ્યા? આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે આગળ વધીશું બિન આર્થિક પ્રવૃત્તિ તરફ. તો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તે સિવાય એટલે કે આપણે આર્થિક જે હતી આપણી આર્થિક પ્રવૃત્તિ એમાં આ ત્રણ વસ્તુ હતી: આવક મેળવવી, ખર્ચ કરવો અને વિનિમય. તો આ ત્રણ સિવાયની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ, કે જેની અંદર આવક મેળવવાનો કે ખર્ચો કરવાનો અથવા વિનિમય કરવાનો કશો ઉદ્દેશ હોતો નથી. તો તેને આપણે શું કહીશું? બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. એનું ઉદાહરણ આપણે દેવું હોય તો કે દયા, માયા, પ્રેમ આવી જે લાગણીઓ છે, કોઈના પ્રત્યે આપણે દયા હોય, પ્રેમ ભાવ હોય, આપણા મમ્મી પપ્પા પ્રત્યે પ્રેમ ભાવ હોય, ભાઈ બહેન પ્રત્યે આપણે પ્રેમ ભાવ હોય, માયા હોય, તો આ બધી લાગણીઓથી આપણે શું કરીએ છીએ? પ્રેરાઈએ છીએ. અને પ્રેરાઈને જે પ્રવૃત્તિ થાય તો એને આપણે કેવી કહીશું? બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. કે એ કેવી થાય? લાગણીઓથી થાય છે. બિન આર્થિક પ્રવૃત્તિ રહે એ શેનાથી થાય? લાગણીઓથી પ્રેરાઈને આપણે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. કે જે પ્રવૃત્તિમાં માત્ર ને માત્ર આવક અથવા તો માત્ર ખર્ચ, બરોબર, કે જે પ્રવૃત્તિમાં માત્ર આવક હોય કા અથવા તો માત્ર ખર્ચ હોય અને શું આ વિનિમય જે છે આપણે જે વિનિમય એટલે આપણે વાત કરીએ છીએ તો કે વિનિમય ન હોય તે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. બરોબર, માત્ર આવક હોય અથવા માત્ર ખર્ચો હોય કે જેની અંદર ફક્ત તમને આવક પ્રાપ્ત થતી હોય, વિનિમય ન મળતું, અથવા તો કે જેમાં ખર્ચો હોય પણ વિનિમય ન થતું હોય, તો એ પ્રવૃત્તિ કેવી કહેવાય છે? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. તો હવે આપણે આ જે કીધું કે દયા, માયા, પ્રેમ, લાગણીઓથી આપણે જે પ્રેરણાથી કામ કરીએ છીએ, બરોબર, તો એનું ઉદાહરણ લઈએ આપણે બીજું તો કે દાન આપવાની જે પ્રવૃત્તિ કરી આપણે. જો દાન આપવાની જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ મંદિરમાં અથવા તો હોસ્પિટલમાં કે કોઈ જગ્યાએ બાંધકામ થતું હોય કે ગરીબને ગમે ત્યાં કરે છે કે દાન આપવાની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે, તો આ જે દાન આપવાની પ્રવૃત્તિ કરી આપણે તો અહીંયા શું થયું? ખર્ચો થયો. દાન આપ્યું તમે પૈસાનું કે નાણાંનું, બરોબર છે, તો ખર્ચ થયો, પણ પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. એમાંથી તમે પૈસા આપશો, કોઈ દાન કરશો, એમાંથી તમને પ્રાપ્ત બીજું કંઈ થવાનું છે એના બદલે સામે આમાં તમને મળ્યું. આપણે જોયું હોટલમાં જઈએ તો હોટલમાં પૈસા આપે તમને જમવાનું આપ્યું, અહીંયા દાન કરશો તો તમને આપશે તો કૃષ્ણનું વળતર થવાનું નથી. તો આ આપણે જોયું કે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર શેનો? વિનિમયનો એકનો અભાવ હોય છે. વિનિમય સિવાય જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. અને આર્થિક પ્રવૃત્તિમાં એ ત્રણેય વસ્તુ જે આપણે વાત કરી હતી તે કઈ તો કે આર્થિક વિનિમય, આવક, ખર્ચ, આ ત્રણેય વસ્તુ જરૂરી છે. હવે આ જે પ્રશ્ન છે મિત્રો, આર્થિક પ્રવૃત્તિ, બિન આર્થિક પ્રવૃત્તિ, એ તમારે 3 માર્ક્સમાં પૂછાય છે. એ તમને તફાવતના રીતમાં પૂછાય છે. તો તમારે તફાવતમાં એ રીતે કરવાનું રહેશે. પહેલા એનો જે અર્થ છે એ લખી લેવાનો, એમાં જે પ્રવૃત્તિ આવે એ લખો અને એક ઉદાહરણ આપો. તો 3 માર્ક્સમાં તમારે એટલું આવી જાય. અથવા 1 માર્ક્સમાં પૂછાય તો કઈ રીતે પૂછાય કે બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો, આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો, એવી રીતે પૂછાય. તો આમ આપણે જોયું કે માણસની અનેક જરૂરિયાતો છે. આપણી જરૂરિયાતો કેવી છે?
અને એટલે કે એક કરતા વધારે છે. તો આ જરૂરિયાતો આપણે પૂરી કરવા માટે જે વસ્તુ કે સેવાઓની જરૂર પડે છે, આપણી જરૂરિયાત સંતોષવા માટે જે કે વસ્તુની જરૂર પડે અથવા સેવાની જરૂર પડે, તો તે મેળવવા માટે આપણે કાં તો વસ્તુ કે સેવા આપવી પડે છે. કે જે વસ્તુની આપણે જરૂર પડે એના બદલે આપણે શું કરવું પડે છે કે સેવા આપવી પડે, અથવા તો કઈ વસ્તુ આપવી પડે છે, અથવા તો નાણાં આપવા પડે છે. જો તમે વસ્તુ અને સેવા ન આપો, અહીંયા આપણે કીધું કે આપણે વસ્તુ આપવી પડે અથવા તો સેવા આપવી પડે. શા માટે? તો કે આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવા જે વસ્તુની આપણે જરૂર પડે અથવા તો સેવાની જરૂર પડે છે તેને પૂરી કરવા માટે આપણે શું કરવું પડે? વસ્તુ આપવી પડે, સેવા આપવી પડે. અને વસ્તુ કે સેવા ન આપવી હોય તો આપણે શું કરવું પડે છે? નાણાં આપવા પડે છે. આ ક્રમમાંથી આપણે એક આપવું પડે. અને આના બદલામાં આપવામાં આવતી વસ્તુ, જેના બદલામાં કે આપણે જેને સેવા આપવી કે વસ્તુ આપવી કે નાણાં આપવું, તો એના બદલામાં આપણે જે વસ્તુ, સેવા કે નાણાં પ્રાપ્ત થાય છે તે આપણે જે વસ્તુની સેવાનો જે શ્રમ છે તે એમને આપવા પડે. કેવી રીતે? એનું ઉદાહરણ હું તમને સમજાવું મિત્રો. કે તો કોઈ ખેડૂત એક છે, તો એ ખેડૂતને મોટરસાઇકલ લેવું છે, એટલે કે બાઇક લેવું છે. તો એ બાઇક લેવા માટે શું કરશે? ખેતરમાં ખેતી કરશે, અનાજ ઉગાડશે, અને એ અનાજ ઉગાડીને એ વસ્તુ થયું અનાજ, તો એ અનાજનું વેચાણ કરશે. એટલે એ અનાજનું વેચાણ કરીને શું કરશે? એના બદલામાં એ નાણાં મેળવશે. એ નાણાં મેળવીને શું કરશે? એ નાણાંને મોટરસાઇકલ વાળાને આપશે, અને એ મોટરસાઇકલ વાળાને એના બદલામાં શું આપશે? એને વસ્તુ આપશે. જે અહીંયા આપણે વાત કરી સેવા શ્રમ છે તે. તો એવી રીતે આપણે વાત કરીએ તો ડોક્ટર આપણને સેવા પૂરી પાડે છે, તો બદલામાં આપણે એને શું કરીએ છીએ? પૈસા આપીએ છીએ. તો એ રીતે તમે પણ વિદ્યાર્થી જે છે એ પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે. કેવી રીતે? તો કે તમે અત્યારે અહીંયા ડિગ્રી મેળવવા માટે શાળાઓમાં, કોલેજોમાં જાઓ છો, અને એ તમારો જે અભ્યાસ કરો છો તમે ડિગ્રી મેળવો છો. શા માટે? તો કે ડિગ્રી પ્રાપ્ત થતા તમે આગળ જઈને સારી એવી નોકરી કરીને એના બદલામાં નાણાં મેળવવાના છો. તો આવી રીતે અલગ અલગ જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે બધી આપણે આર્થિક પ્રવૃત્તિ થાય છે. હવે આપણે આગળ વધીએ. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. કે અર્થશાસ્ત્ર જે છે આપણું, એમાં બે ભાગ પાડવામાં આવ્યા છે: એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જે તમારે તફાવતના સ્વરૂપમાં પ્રશ્ન પૂછાતો હોય છે, તો આપણે એને સમજવા માટે તફાવત રીતે રજૂ કર્યો છે. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્ર, તો એના નામ પરથી આપણને ખબર પડે એકમ, એટલે કોઈ પણ એક વસ્તુ અથવા એક એકમ હોય એને લગતું જે અર્થશાસ્ત્ર હોય તેનામાં સમગ્ર છે. એટલે સમગ્ર એટલે બધું જે હોય તે એક સાથે વધારે જે વસ્તુ હોય તેનું આપણે વાત કરીશું. તો એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેવાય? તો કે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે એકમોનો અભ્યાસ થાય એને આપણે શું કરીશું? એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીશું. જ્યારે જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીશું. ટૂંકમાં આમાં જે છે અભ્યાસમાં એ શું હોય? કોઈ પણ એક એકમને લઈને, બરોબર, આપણે વાત કરીએ કે આમાં કોઈ પણ વસ્તુ જે છે શ્રમિક જે છે તો એના રોજગારની વાત કરવામાં આવે તો ફક્ત શ્રમિકનો રોજગારની જ વાત આવશે. જ્યારે આની અંદર તો કે સમગ્ર વિશ્વ હોય અથવા સમગ્ર એક રાષ્ટ્ર હોય તો તેને લક્ષીને જે અભ્યાસ હોય તે કરવામાં આવે છે. આની અંદર એકમલક્ષી અર્થશાસ્ત્રની અંદર વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, શ્રમિકની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. કઈ
તો કે વસ્તુની કિંમત કઈ રીતે નક્કી કરવી, કેટલીની જે સમતુલા જળવાય તે, અથવા શ્રમિક જે હોય તે જે ઉત્પાદન કરતા હોય તે કેટલું ઉત્પાદન કરે છે, તે જે બાબતો છે એનો અભ્યાસ કેમાં થાય છે, એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર રહ્યું તો એની અંદર કુલ રોજગારી એટલે કે બધાની રોજગારી કેટલી થાય, અથવા આખા રાષ્ટ્રની આખો જે દેશ હોય તો એની કુલ આવક કેટલી થાય, માથાદીઠ આવક કેટલી થાય એની આનો અભ્યાસ કરવામાં આવે, વસ્તીની જે આવક ગણતરી કરવામાં આવે, અથવા વસ્તી ભાવ સપાટીનું નિર્ધારણ કરવામાં આવતું હોય છે, રોજગારી છે, ગરીબી છે, આ વગેરેનો જે અભ્યાસ કરવામાં આવે છે તે શેનો આવશે, તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અંદર થાય છે. એટલે આ બધી વસ્તુ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહક આવશે, અથવા કોઈ પણ એક પેઢી હોય તે આવે, કે શ્રમિકો જે હોય છે, શ્રમ કરતા મજદૂરોને એવા જે છે તેમની આર્થિક એકમનો નિર્ણય કરવામાં આવે છે. કે ગ્રાહક હોય અથવા પેઢી હોય તો એમનો જે નિર્ણય હોય આર્થિક રીતે એમને કઈ રીતે મદદ કરવી છે કે શું એનો નિર્ણય લેવો, એ બધાને આપણે મદદરૂપ થાય કોણ, એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. એ સિવાય જે માનવી જે છે એનું આર્થિક રીતે કેવું વર્તન છે તો એ વર્તનને સમજવા માટે પણ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ થતો હોય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તેની અંદર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક નીતિ જે ઘડવી હોય કે હવે પછી આપણે આગળનું જે બજેટ હોય તો એ આ ગામને આપણે આ રીતે અથવા રાજ્યમાં આપણે આ રીતે બજેટ ફાળવશું, અથવા દેશની અંદર જે કેન્દ્ર સરકાર જે છે તે બજેટ ફાળવે, રેલવેમાં, વાહન વ્યવહારમાં, સડકોમાં જે બજેટ ફાળવતું હોય છે તો જે આર્થિક નીતિ એમને જે ઘડવાની હોય છે એમાં મદદરૂપ થાય છે. અને આર્થિક જે સંસ્થાઓ હોય, મોટી મોટી સંસ્થાઓ હોય છે તો એમને કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એમાં પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે તે આપણે શું કરતું હોય છે, મદદ કરતું હોય છે. એકમલક્ષી જે અર્થશાસ્ત્ર જે છે તો એના અભ્યાસ ઉપરથી સમગ્રલક્ષી નીતિ છે એ નક્કી થાય. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપરથી આ જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર રહ્યું બરોબર છે એ શું થાય છે, નીતિ નક્કી કરે છે. આના ઉપર આ એક પેઢી પર કામ કરતું હોય તો એનો પછી અંદાજો આવે કે એક પેઢીમાં આવું હોય છે તો એના પરથી વધારે પેઢી હોય તો એમાં આવું થાય છે. એટલે કે સમગ્રલક્ષી નીતિની મદદથી શું થાય છે, આર્થિક જે એકમો છે એના ઉપર જે અસર પડી હોય એની શું થાય છે, અભ્યાસ કરવામાં આવે છે. કે આર્થિક જે એકમો એ મોટા મોટા ઉદ્યોગો છે, સંસ્થાઓ છે બરોબર, તો એના ઉપર કેવી અસર થઈ એને દૂર કરવા માટે આપણે કેવું નીતિ ઘડવી એનો વગેરેનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો આ જે છે તમારા ચોપડીમાં મિત્રો ફકરા સ્વરૂપે આપ્યું છે અને એને આપણે સમજવા માટે સરળતાથી બે મુદ્દા અલગ અલગ કરીને તમને તફાવત સ્વરૂપે અહીંયા મેં સમજાવ્યા છે બરોબર. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં અને તફાવત રીતે પૂછાતો હોય છે એટલે ખાસ આ મિત્રો ઘરે તમે આની તૈયારી પણ કરતા રહેજો. હવે આપણે આગળ વધીશું આર્થિક માહિતીની રજૂઆત. કે આર્થિક જે માહિતી હોય તો એની રજૂઆત આપણે કેવી રીતે કરવી. તો આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત હોય કે માહિતીની રજૂઆત હોય એ 3 રીતે કરવામાં આવે છે. કેટલી રીતે મિત્રો, તો કે 3 રીતે, ખાસ યાદ રાખજો. કેટલી રીતે? 3 રીતે થાય છે. કઈ કઈ? તો કે એક ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, બીજી છે આંકડાઓ દ્વારા અને ત્રીજી છે આકૃતિ દ્વારા, એટલે કે પ્રતીકાત્મક રીતે. આ 3 રીતે આર્થિક જે સિદ્ધાંતો છે અથવા તો માહિતી છે એની રજૂઆત કરવામાં આવે છે. કઈ 3 ભાષા? તો કે આ 3 પદ્ધતિ, તો કે ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. આ 3 રીતે અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જે 3 છે એની પદ્ધતિ એ 3 ને આપણે સમજીશું.
પણ આપણે ત્રણમાં એક જ ઉદાહરણ લઈશું. કયું? તો કે માંગનો નિયમ. જે માંગનો નિયમ છે તેને આપણે આ ત્રણ જે છે રીત, એ ત્રણ રીતમાં એનો ઉપયોગ આપણે કરીશું મિત્રો. તો અહીંયા જો આપણે પહેલું ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે જે છે તેમાં, તો વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગ વિસ્તરણ થાય છે. આ શું ભાષા દ્વારા થયું? તો આપણે સમજાઈ દીધું કે જ્યારે વસ્તુની જે કિંમત હોય છે, કોઈ પણ એક વસ્તુની કિંમત છે, તો એ કિંમતમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આ ઘટાડો થાય ત્યારે શું થાય છે? એ વસ્તુની જે માંગ રહે, એ માંગ શું થાય છે? વિસ્તરણ પામે છે. વિસ્તરણ થાય એટલે વધે છે. કે જ્યારે વસ્તુની કિંમતની અંદર ઘટાડો થાય ત્યારે વસ્તુની માંગમાં શું થાય છે? વધારો થાય છે. વિસ્તરણ થવું એટલે વધવું. કે જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત ઘટે છે ત્યારે એ વસ્તુની માંગ શું થાય છે? વધારો થયો. આ આપણે કેમ કીધું? ભાષા દ્વારા કહી દીધું ખાલી મોઢે. હવે આપણે એ ઉદાહરણને લઈશું આંકડાઓ દ્વારા. તો અહીંયા જો આપણે કિંમત આ રૂપિયામાં આપેલી છે, માંગ એકમમાં આપેલી છે, કે જ્યારે એક વસ્તુની કિંમત 20 રૂપિયા છે ત્યારે તેની માંગ એકમમાં કેટલી છે? 20. ત્યારે એક વસ્તુની કિંમત 15 રૂપિયા થાય છે ત્યારે વસ્તુની માંગ કેટલી થાય છે? 40 થઈ જાય છે. વસ્તુની કિંમત 10 થાય છે. વસ્તુ એની એ છે, કિંમતમાં ઘટાડો થયો, 10 રૂપિયા આયા 20 માંથી. તો અહીંયા શું થયું? એની જે માંગ છે એકમમાં, એમાં વધારો થયો, 60 થઈ ગઈ. હવે 5 થાય ત્યારે શું થયું? 80 થયું. તો જે અહીંયા આપણે ભાષામાં કીધું હતું કે કિંમતમાં ઘટાડો થયો, એમ વસ્તુમાં શું થયું? માંગમાં વિસ્તરણ થયું, એટલે કે માંગ વધી. તો આ આપણે શું જોયું? આંકડા દ્વારા જોયું. ભાષા દ્વારા અને આંકડા દ્વારા આપણે સમજ્યા. હવે આપણે જે ત્રીજી પદ્ધતિ રહી પ્રતીકાત્મક એટલે કે આકૃતિ, તો એ આપણે આકૃતિ દ્વારા જોઈશું. તો આ જે આલેખ છે, તો આલેખ છે તમે 10મા ધોરણમાં આલેખનું આપણે દોરતા આવ્યા છો, 8મા 9મા મને. તો આલેખ દ્વારા આ જે છે એ y અક્ષ અને આ જે છે તે x અક્ષ, એટલે કે x ચલ અને y ચલ. બરોબર. હવે આ જે આપણે છે y ચલ, તો એમાં આપણે શું લીધેલું છે મિત્રો? 5 10 15 20 25. તો આ શું છે? જે અહીંયા આંકડામાં આપણને કિંમત આપી હતી, એટલે કે આ વસ્તુની કિંમત છે અને આ જે છે તે વસ્તુની માંગ છે. આ શું છે? માંગ, જે એકમમાં છે. અને આ જે છે એ શું છે? આ જે y છે તો કે કિંમત રૂપિયામાં. બરોબર છે મિત્રો? તો જો આપણે કે જ્યારે 20 રૂપિયા કિંમત છે ત્યારે વસ્તુની માંગ કેવી છે? 20 થઈ. 15 રૂપિયા થાય છે ત્યારે 40 થાય છે. પછી 10 રૂપિયા થાય તો 60. 5 રૂપિયા થયા ત્યારે 80 થઈ ગયું. એટલે કે શું થયું? વિસ્તરણ થયું માંગનું. આ ઢાળ કેવો છે? ઋણ ઢાળ છે આપણે. તો અહીંયા આપણે ચિત્રાત્મક સ્વરૂપે વસ્તુ. હવે અર્થશાસ્ત્રમાં જ્યારે આ કોઈ પણ વસ્તુનું ઓલું હોય તો તાર્કિક રીતે એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. બે ચલ વચ્ચે ધારણા કરવામાં આવતી હોય છે કે જ્યારે વસ્તુની કિંમત આટલી હોય તો તેની માંગ આવી રીતે થતી હોય છે. અહીંયા આપણો આજે મુદ્દો આગળ છે તે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ વિડિયોમાં આગળ અભ્યાસને બતાવીશું. નમસ્કાર.